નમસ્કાર મિત્રો, આજે આપણે એનસીઆરટીના અભ્યાસક્રમ મુજબ ધોરણ 9ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો અભ્યાસ બાદ હવે યુક્લિડની ભૂમિતિના સ્વાધ્યાય પરના દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસની કરતાં પહેલાં આપણે જે પણ આગળ ભણી ગયા છીએ તેનું પૂર્વજ્ઞાન ચકાસવું જરૂરી છે. તો આ પૂર્વજ્ઞાન ચકાસણી માટે આપણે યુક્લિડની ભૂમિતિની અંદર જે પણ ભણી ગયા છીએ તે આપણે સ્લાઇડ શોની માધ્યમથી એને ચકાસવું અને તેનો ઉપયોગ કરી તે આવેલા વ્યાખ્યાનો ઉપયોગ કરી દૃઢીકરણ કરી અને એનો આપણે આજના લેક્ચરની અંદર દૃઢીકરણ સાથેના સમજૂતી સાથેના દાખલાઓ છે એનું અભ્યાસ કરીશું. તો હવે આપણે સ્લાઇડ શોના માધ્યમથી જોડાઈએ. તો ભૂમિતિમાં આપણે યુક્લિડની ભૂમિતિની અંદર ભૂમિતિ સૌપ્રથમ ક્યાંથી ઉદ્ભવ થયો, એટલે કે ભૂમિતિ શેના માટે ઉદ્ભવ થયો, ભૂમિતિનો અર્થ શું છે, ભૂમિતિ એનો ઉપયોગ ક્યારે થયો, કયા કયા દેશોની અંદર ભૂમિતિનો ઉપયોગ થયો, પ્રાચીન કાળની અંદર ભૂમિતિ કઈ રીતે ઉપયોગ કરવામાં આવી. એટલે કે સામાન્ય જોઈએ તો ભૂમિતિના ઇતિહાસ વિશેની આપણે આપણા લેક્ચરના સૌપ્રથમ લેક્ચરની અંદર ભૂમિતિના ઇતિહાસની અભ્યાસ કર્યો. ભૂમિતિના ઇતિહાસની અંદર વિવિધ દેશોએ ક્યાં ક્યાં ફાળો આપેલો છે, જેની અંદર જોઈએ તો ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, રોમ, ઇકાજ જેવા દેશોએ ભૂમિતિના વિકાસ માટે શેનો ઉપયોગ કર્યો, કઈ સંસ્કૃતિની મદદથી ભૂમિતિનો વિકાસ થયો છે તેનો અભ્યાસ કરેલો. ત્યારબાદ ભૂમિતિના વિકાસની અંદર થેલ્સ નામના ગણિતશાસ્ત્રીનો જન્મ વિષયનો, એટલે કે એના જન્મથી કરી મૃત્યુ સુધીનો ટૂંકો પરિચય મેળવો. આ થેલ્સ ગણિતશાસ્ત્રી ભૂમિતિમાં કયા પ્રકારની ઉપયોગ કર્યો હતો તેની આપણે સમજૂતી મેળવી છે. જેમાં થેલ્સ ગણિતશાસ્ત્રી એક વર્તુળ લઈ એનો અડધો ભાગને સમવિભાજિત કરે છે તેની પૂર્વધારણા છે, એને આપણે અભ્યાસ કરેલો. થેલ્સના અતિ પ્રિય અને વિશ્વવ્યાખિત એવા ગણિતશાસ્ત્રી જેને આપણે બધા જ સારી રીતે ઓળખીએ છીએ, જેણે કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો જે પણ છે, એટલે કે કાટકોણ ત્રિકોણની અંદર જ્યારે બે બાજુઓના માપ આપેલા હોય છે ત્યારે ત્રીજી બાજુના માપ કઈ રીતે શોધાય એવા ગણિતશાસ્ત્રી પાયથાગોરસ વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ પીપીટીમાં જોઈએ તો આપણે યુક્લિડની ગણિતશાસ્ત્રીના જીવનનો પરિચય મેળવો. યુક્લિડે ગણિતશાસ્ત્રીએ પોતાના જીવનની અંદર જોઈએ તો સામાન્ય એવા મૂળભૂત સિદ્ધાંતો છે એના ભેગા કરી અને યુક્લિડે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટની અંદર 13 પ્રકરણો આપી એની અંદર અભ્યાસ કર્યો. આ 13 પ્રકરણો છે તેમાં યુક્લિડે તમામ પ્રકરણોને એક ગ્રંથ તરીકે ગણી શકાય એવા મોટા અને વિખ્યાત સારા એવા પ્રમાણમાં અભ્યાસ કરી શકીએ એ પ્રકારનું જ્ઞાન એમાં આપેલું છે. આ 13 પ્રકરણોની અંદર તમામ પ્રકરણોની અંદર 13 પ્રકરણોમાં ભૂમિતિને લગતા કયા કયા બિંદુઓ
કઈ કઈ વ્યાખ્યાઓ છે એનો અભ્યાસ આપણે આગળ પહેલા એપિસોડની અંદર અને બીજા એપિસોડની અંદર આપણે કરી ગયા છીએ. ત્યારબાદ જોઈએ તો ભૂમિતિની અંદર યુક્લિડે આ 13 પ્રકરણોની અંદર અલગ અલગ 23 વ્યાખ્યાઓ આપેલી હતી. 23 વ્યાખ્યાઓ છે, એમાંથી અમુક વ્યાખ્યાઓ એ યુક્લિડે વ્યાખ્યાયિત કરી હતી, જેમાંની બિંદુ, રેખા અને સમતલ તેને વ્યાખ્યા તો આપેલી, પણ એ વ્યાખ્યાને બીજા ગણિતશાસ્ત્રીએ યોગ્ય માની નથી. એટલે કે બિંદુ, રેખા અને સમતલ એ જે વ્યાખ્યા યુક્લિડે આપેલી એ વ્યાખ્યાઓ જોઈએ તો સામાન્ય તર્ક માટે સાચી પડે છે, પરંતુ એને યોગ્ય પ્રમાણમાં વ્યાખ્યા આપી શકાતી નથી. તો આવી વ્યાખ્યાઓ એ 23 એવી વ્યાખ્યાઓ છે, એમાંથી અમુક વ્યાખ્યાઓનો આપણે અભ્યાસ આગલા પ્રકરણમાં કરી ગયા છીએ. ત્યારબાદ જોઈએ તો યુક્લિડે આપેલા સ્વયંસિદ્ધ સિદ્ધાંતો સ્વયંસિદ્ધ સિદ્ધાંતો છે એનો અભ્યાસ કર્યો. એ પહેલાં આપણે કોઈપણ પદાર્થ, વિશ્વની અંદર કોઈપણ પ્રકારનો પદાર્થ રહેલો છે, એ પદાર્થનો પરિમાણ કેટલા પ્રકારના છે, કઈ રીતે આની પદાર્થની રચના થાય છે તેના વિશેનો અભ્યાસ પણ આપણે ગણી ગયા છે. જેની અંદર જનરલી આપણે જાણીએ છીએ ત્યાં સુધી એવા 0 ડાયમેન્શન, 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શનનો આપણે અભ્યાસ કર્યો. પણ અત્યારે વિશ્વમાં જોવામાં આવે તો એ 3 ડાયમેન્શનની સાપેક્ષ અત્યારે વિશ્વ આગળ વધી 4 ડાયમેન્શન, 5 ડાયમેન્શનના અભ્યાસ સુધી થયું છે. ત્યારબાદ યુક્લિડે આપેલી વિવિધ પ્રકારની વ્યાખ્યાઓમાંથી બિંદુ, રેખા અને સમતલને અવ્યાખ્યાયિત પદ તરીકે એને પ્રસ્તાવ મૂક્યો. ત્યારબાદ જોઈએ તો પદના પ્રકારો, એટલે કે પદ છે એ મુખ્ય 2 પ્રકારમાં વિભાજિત થાય છે. એક છે વ્યાખ્યાયિત પદ, બીજું છે અવ્યાખ્યાયિત પદ. વ્યાખ્યાયિત પદની એટલે કે જે પદનો ચોક્કસ પ્રકારમાં અર્થ નીકળી શકતો હોય તેવો પદ છે એને આપણે વ્યાખ્યાયિત પદ તરીકે ઓળખીએ છીએ. અને જે અવ્યાખ્યાયિત પદ એટલે કે જેની આપણે વ્યાખ્યા આપી શકતા નથી એને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખીએ છીએ. તેનો અભ્યાસ કર્યો, તેના વિવિધ પ્રકારના ઉદાહરણ આપણે જોયા. ત્યારબાદ જોઈએ તો યુક્લિડની પૂર્વધારણાઓ છે એનો અભ્યાસ કર્યો. આ પૂર્વધારણામાંથી 5મી પૂર્વધારણા છે, જે પહેલી 4 પૂર્વધારણા છે એની સાપેક્ષમાં થોડીક જટિલ છે એવું આપણને ચોપડી દ્વારા, યુક્લિડ દ્વારા સમજાવવામાં આવે છે. પરંતુ યુક્લિડ દ્વારા આપવામાં આવેલી આ 5મી પૂર્વધારણા છે એને યોગ્ય રીતે એના બીજા વિધાનો, સમકક્ષ વિધાનોની ચર્ચા આપણે અત્યારે આ સેશનની અંદર કરવાના છે. ત્યારબાદ યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાનો ઉપયોગ કરીને તેના ઉપરના દાખલાઓ અને પ્રમેયોની સાબિતી આપણે આગલા પ્રકરણમાં જોયું. આ ઉપરોક્ત તમામ પ્રકારની માહિતી આપણે પહેલા 2 સેશનની અંદર ભણી ગયા છીએ. અત્યારે આપણે આ 3જા સેશનની અંદર આ જ યુક્લિડની સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાનો ઉપયોગ કરીને એના ઉપરના દાખલાની સમજ આપણે મેળવવાની છે. તો આપણે અત્યારે 3જા લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.1 દાખલાઓ છે એની યોગ્ય સમજૂતી, એની ચર્ચા, એના વિવિધ ઉદાહરણ દ્વારા આ જે સ્વાધ્યાય છે અને યુક્લિડ આપેલી સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓને દ્રઢ કરી વ્યવસ્થિત સમજી અને સ્વાધ્યાયના દાખલાને આપણે વ્યવસ્થિત સમજશું. તો દાખલા નંબર 1 આપણને કહે છે, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? જે તમારા જવાબ માટે કારણ આપો.
એટલે કે આપણને નીચે વિધાનો આપેલા છે અમુક પ્રકારના આ વિધાનો છે, એમાંથી અમુક વિધાનો ખોટા છે, અમુક વિધાનો સાચા છે. જે સાચા વિધાન છે એના માટે પણ કારણ આપવાનું છે, અને ખોટા વિધાન છે એના માટે પણ આપણે યોગ્ય કારણ આપવાનું છે. સાચું છે તો એ કઈ પૂર્વધારણા, કઈ વ્યાખ્યા અને ક્યાં સ્વયંસિદ્ધ સત્યો છે એને આધારે એ સાચું પડે છે, એના બીજા કયા ઉદાહરણો છે એની સમજૂતી આપવાની છે. માની લો કે કોઈ વિધાન ખોટું છે, તે ખોટું કયા સિદ્ધાંતને આધારે, કઈ પૂર્વધારણાને આધારે એ વિધાન ખોટું છે તેની સમજૂતી આપણે આપવાની છે. તો આપણો આ જે દાખલો છે એની અંદર સાચા ખોટા વિધાનોના યોગ્ય કારણ સહિત આપણે જવાબ આપવાના છે. તો પેલું આપણે વાક્ય પ્રશ્ન છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. આ વાક્ય જોઈએ તો આપણે આગળના જે લેક્ચરો ભણી ગયા તેના ઉપરથી આ વિધાન આપણને અસત્ય છે, અને ખરેખર આપેલ વિધાન અસત્ય છે. હવે આ વિધાન અસત્ય છે તો એના પાછળ કારણ કયું છે? તો કારણ કે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી અસંખ્ય રેખાઓ દોરી શકાય, જેની અંદર આપણને ઉદાહરણમાં બતાવે છે કે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ તો આપણે એક કાગળ ઉપર એક ટપકું ટેલિસ્કોપનો આપણે ઉપયોગ કરીએ તો કાગળ ઉપર ઓ બિંદુ લઈએ, કટ સાહેબ, કાગળ ઉપર ઓ બિંદુ લઈએ અને ઓ બિંદુમાંથી પસાર થતી લઈએ તો આ બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. તો આના ઉપરથી એવું કહી શકીએ કે આપણને આપેલું જે વિધાન એક છે, જે સ્લાઇડ શો દ્વારા જોઈએ તો જેની અંદર ઉદાહરણ આપણને આપેલું છે કે કાગળ ઉપર ઓ લઈ તેમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. તેવું જ ઉદાહરણ આપણે ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો એક ટાંકણી લઈએ છીએ આપણે. એ ટાંકણીની સાથે અલગ અલગ પ્રકારની સ્ટ્રો, આપણે જે પાણી પીવા માટેની જે સ્ટ્રો ઉપયોગ કરીએ છીએ એ સ્ટ્રોનો ઉપયોગ કરી અને એક બિંદુ તરીકે લઈએ તો એની અંદરથી આપણને અસંખ્ય રેખાઓ, એટલે કે ટાંકણીની મદદથી તેમાંથી પસાર થતી એવી અસંખ્ય રેખાઓ દોરી શકીએ છીએ. જે પણ આપણું પેલું જે ઉદાહરણ છે એની સાથે વિરોધાભાસ દર્શાવે છે, એટલે કે આપણું પેલું વિધાન છે એ ખોટું છે, એ સંપૂર્ણપણે આ પ્રવૃત્તિ દ્વારા આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત બીજું આપણે લઈએ તો કોઈ પણ બે રેખાઓ ને પસાર કરતા કોઈ પણ બે છેદતી રેખાઓ લેવામાં આવે તો પણ એ એક બિંદુમાંથી બે અલગ અલગ રેખાઓ છે પસાર થાય છે એવું કહી શકીએ છીએ. પરસ્પર સમાંતર રેખાઓ લેવામાં આવે બરાબર, આ પણ કેવી છે, એક બિંદુમાંથી પસાર થાય છે, બંને એકબીજાને લંબ છે એવી રેખા છે. પરસ્પર છેદતી રેખાઓ છે, આ લંબ પરસ્પર છેદતી રેખાઓ કઈ રીતે આને ઓળખવામાં આવે એ પણ આપણને પેલા જે આપણી વાક્ય આપેલું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય તેની સાથેનો આપણને વિરોધાભાસ આવે છે. એટલે કે આપણી દાખલા નંબર 1ની અંદર આવેલું પ્રથમ વાક્ય છે એ આવા અલગ અલગ પ્રકારના ઉદાહરણ લઈ છોકરાઓને સમજાવી શકાય છે. આ ઉપરાંત
વધારે સરસ રૂપમાં સમજાવવું હોય તો છોકરાને આપણે દર્શાવી શકીએ તે પવનચક્કીની અંદર જે આપણને આપેલું છે, પવનચક્કીની અંદર પવનના જે રોટેશન પાંખિયા ફરે છે એ પાંખિયા પણ કેવા છે, આપણે એ આજે આપણી જે પ્રથમ વાક્ય છે એનું ઉદાહરણ તરીકે લઈ શકાય. આ રીતના છોકરાઓને સમજાવીએ તો ઘણા બધા ઉદાહરણ છે એના ઉપરથી કહી શકાય કે બે રેખાઓના અનન્ય છેદ બિંદુમાંથી બે રેખાઓ પસાર થાય છે. એટલે કે બંને રેખાઓનું એક જ છેદ બિંદુ હોય એમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. એટલે કે પહેલું જે વાક્ય છે એનું આપણે આ યોગ્ય ઉદાહરણ દ્વારા સરળતાથી અને સ્પષ્ટથી સમજાવી શકીએ છીએ. ત્યારબાદ બીજું આપણું છે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે. જે પણ જોઈએ તો સ્વાભાવિક રીતે આપણે આગળના આપણા સ્વયંસિદ્ધ સત્ય 5.1ની અંદર આપણે આગલા પ્રકરણમાં સાબિત કરી રહ્યા છીએ કે આપેલ વિધાન છે એ કેવું છે, એ સત્ય છે, અસત્ય. એટલે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય તે વિધાન ખોટું છે. કારણ લઈએ તો પી અને ક્યુ બે ભિન્ન બિંદુઓ લેવામાં આવે. ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો પી અને ક્યુ બે બિંદુઓમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે. આમ જોઈએ તો પી અને ક્યુ બંને બિંદુઓમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. પણ આપણો પ્રશ્ન એવો છે કે બે ભિન્ન બિંદુઓ અલગ અલગ બિંદુ પી અને બિંદુ ક્યુ બે અલગ અલગ બિંદુઓ આપેલા હોય અને તેમાંથી પસાર થતી રેખા, એટલે કે બંને બિંદુઓમાંથી પસાર થતી હોય એવી અસંખ્ય રેખાઓ મળે છે, જે આપણે બે કહે છે, જે આપણું વિધાન અસત્ય છે. તો એના માટેનું વધારે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજાવીએ છોકરાઓને. તો આગળની પ્રવૃત્તિની અંદર આપણે જોયું હતું કે બિંદુ પીમાંથી અસંખ્ય રેખાઓ ટેલિસ્કોપના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ પીમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે અને બિંદુ ક્યુ છે એમાંથી પણ અસંખ્ય રેખાઓ પસાર થાય છે. આ બિંદુ પી અને બિંદુ ક્યુ અલગ અલગ પ્રકારના આપેલા છે. બંનેની અંદરથી અસંખ્ય રેખાઓ, એટલે આપણે ઉદાહરણ તરીકે 3 રેખાઓ લીધી છે, પસાર થાય છે. પરંતુ બિંદુ પી અને બિંદુ ક્યુ બંનેમાંથી પસાર થતી હોય એવી રેખા આપણે જોઈએ તો એક અને એક માત્ર રેખા આપણને જે મળે છે, જે બિંદુ પી અને બિંદુ ક્યુ છે બંનેમાંથી પસાર થાય છે એવું આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. બિંદુ પી અને બિંદુ ક્યુમાંથી જે અહીંયા આકૃતિમાં દર્શાવી પ્રમાણે એક અને માત્ર એક રેખા જે એવી મળે છે જે બિંદુ પી અને બિંદુ ક્યુમાંથી પસાર થાય છે. એટલે કે આપણી જે પહેલી પૂર્વધારણા છે, આપણી પ્રથમ જે પૂર્વધારણા, એટલે કે આપણું જે સ્વયંસિદ્ધ સત્ય છે એ આપણું ખોટું છે. સ્વયંસિદ્ધ સત્ય 5.1 સાથે આપણા બીજા નંબરનું વાક્ય છે એ કેવું છે, વિરોધાભાસ દર્શાવે છે. આપણું જે સ્વાધ્યાય સ્વયંસિદ્ધ સત્ય 5.1 એવું કહે છે કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય. આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્યનો અર્થ થાય છે એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે કહી શકીએ છીએ. માની લ્યો, ધારી લ્યો કે આપેલ વિધાન સત્ય છે એવું ધારી લઈએ આપણે. તો અહીં આપણને પી અને ક્યુ બિંદુમાંથી
કેવી છે એ પી અને ક્યુ વચ્ચેનું અંતર જોઈએ તો કદી વ્યાખ્યાયિત થઈ શકે નહીં. માની લો કે પી અને ક્યુ બંને રેખાઓ છે એ એક જ છે, તો પી અને ક્યુ બંને બિંદુઓ સમાન હોય તો એમની વચ્ચેનું કોઈ અંતર વ્યાખ્યાયિત થઈ શકે નહીં. જે આપણને દર્શાવે છે કે આપણું જે દાખલા નંબર 1ની અંદર આવેલું વિધાન કેવું છે, અસત્ય છે એવું કહી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજું વિધાન જે આપણને કહે છે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. તો ઉપરોક્ત વ્યાખ્યા, ઉપરોક્ત વિધાનની અંદર શબ્દ છે શાંત અને બીજો છે અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. આપણે આગલા ધોરણમાં અને આગલા લેક્ચરની અંદર પણ આપણે જોઈ ગયા શાંત અને અનંત વચ્ચેનો તફાવત. શાંત એટલે કે જે પદાર્થ કે વસ્તુઓની ગણતરી કરી શકાય, એટલે કે કાઉન્ટ કરી શકાય, એટલે કે ચોક્કસ આંકડાના સ્વરૂપમાં લખી શકાય, એ જે પદાર્થો વસ્તુઓ હોય છે તેને આપણે શાંત તરીકે ઓળખીએ છીએ. અને બીજું છે અનિશ્ચિત રીતે, એટલે કે એને લાંબી કરવામાં આવે તો એ લાંબી અનંત સુધી, અનિશ્ચિત ધ્યાન અનંત સુધી લંબાવી શકાય છે. તો આપણને આપેલ વિધાન 3 એ સત્ય છે, જે પૂર્વધારણા 2 પરથી આપણને કહી શકાય કે આપેલ વિધાન કેવું એ સત્ય છે. પૂર્વધારણા 2 આપણને કહે છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. જેનું ઉદાહરણ આપણે જોવું હોય તો ટેલિસ્કોપના માધ્યમથી આપણે આગલા પ્રકરણની અંદર, આગલા ટોપિકની અંદર જોઈ ગયા હતી કે પી અને ક્યુ પ્રકારના એક રેખાખંડ આપેલો છે. પી અને ક્યુ કેવો છે, એક રેખાખંડ આપણને આપેલો છે. આ બંને રેખાખંડમાં પી બિંદુ અને ક્યુ બિંદુ એ રેખાખંડના અંત્ય બિંદુઓ છે. હવે આ બંને અંત્ય બિંદુઓ હોવાને કારણે પણ એ બંને બિંદુઓ જ ખુલ્લા છે, એટલે અહીંયાથી બંને તરફથી અનંત સુધી બિંદુઓ જોડાયેલા છે. સામાન્ય રીતે જ રેખા અથવા તો રેખાખંડની વ્યાખ્યાને દર્શાવીએ તો એક અથવા એક કરતાં વધારે બિંદુઓની જોડથી મળતી જે રેખા છે, જોડથી મળતી જે સીધી રેખા છે, તો સીધી રેખાખંડ છે એને રેખાખંડ અથવા તો રેખા કહીએ છીએ. તો અહીંયા આપણને આકૃતિમાં દર્શાવે છે કે પી અને ક્યુ એક રેખાખંડ છે. આ બંને રેખાખંડને બંને તરફ અનંત સુધી લંબાવી શકાય છે. એટલે કે આપણી પૂર્વધારણા 2 જે આપણને વ્યવસ્થિત સમજી શકાય છે, જે ઓલરેડી આપણે આગલા ચેપ્ટરની અંદર, આગલા પ્રકરણની અંદર સમજાતા, છતાં પણ અહીંયા એનો ઉપયોગ આવે છે તો એને વધારે યોગ્ય રીતે સમજી શકીએ અને યોગ્ય રીતે આપણે દ્રઢ પૂર્વક કરી શકીએ એ છે.